રામ રામ સીતારામ બધાની જય ગાતરમાં કેમ છો બધાય મજામાં ને? તો ભાઈ આ બ્લોગ ચાલુ થાય છે મારા કાકાની વાડીથી. જો આ વાસળો હોય, ગાય છે, પાડી છે, તો ગાય પાડી છે, પાછી આ છે ભી. જો બાપો આ ભી છે ને આ ગાય છે બાપો. જો આ કરશે આ પહેલું મારા કાકાનું ટ્રેક્ટર. જો વાવવા ગાતા ને રાખણી આવ્યા પાસે. આ છે માંડવી. જો આ છે માંડવી મારા કાકાએ જો પાણી વાળ્યું જાય. જો માંડવી એટલામાં આવી આથી તો સેટ વાં સુધી. જુઓ આકોર ભાઈનું ટ્રેક્ટર, વાં ગાડી પડી, બેઠા બેઠા જો ગાડી પડી. જો ભાઈ આ આપણા કાકાની ગાડી છે. જો બરેજા હમણાં લીધી. જો આપણે ચડી ગયા એમાં. જો કેમ મસ્ત ગાડી. આ છે ભોળેનાથ. જો મહાદેવ મહાદેવ લ્યો. જો ભાઈ આ છે મારા કાકાનો દેશી કુડી. જો મસ્ત હે. જોઈ લો શીકડ કે મસ્ત હે. સાંયો હીરું તો જો ભાઈ. આ છે અહીંયા ગેટ. જો અહીંથી આવવાનું. તો અહીંયા કે છે આપણે પાડોશી આપણી કાકાને ઘરે હતા અટાણ હોય. અટાણ હજી બેઠા હે. અહીંયા અમારા કાકાને છે અહીંયા રોડ લોડર. જો ખાતર નાખવું હોય ને તો કંઈક આ ફૂકણી છે. આપણે હવે થોડીક વાર પછી કરી જઈએ. જો આ છે ગાતી હે પાંચી ગાતી હે ભાઈ. જો વેવ એ માંડવી જો કે મસ્ત જોઈ લ્યો. કે મસ્ત માંડવી છે. ડીઝલ પડ્યું છે. અમારા કાકા ડીઝલ લઈ ને ડીઝલ લેવાથી ટ્રેક્ટર રાખવા જવું છે. જો અહીંયા ટ્રેક્ટર પડ્યું આગળ વાવવા જાય. હાલો તો આગળ બન્યા રહીજો વિડીયોમાં મળીએ. જો ભાઈ આપણે છે ને અટાણે લખુભાઈને વાળીને આવ્યા. ફૂલતા જો કેમ મસ્ત હે. જોઈ લ્યો નજારો જોઈ લે તમે કેમ મસ્ત હે ફૂલ. અહીંયા પોપીઓ હે. જો હા બહુ ટ્રેક્ટર પડ્યું. આ તુલસી હે. જો પોપીઓ હે. આપણે આગળ જોજો નજારો જોઈ લે. જો ભાઈ આ છે વાસળી. જો અહીં ગાયું હોય. જો લખુભાઈની વાડી આવ્યા ને આપણે મારા કાકાનો લેથી આપણે આવ્યા લખુભાઈનો આવે તસ જ છે. તો કે મસ્ત ગાય બાપો કે મસ્ત. આ ભીં છે ત્યારે ભીં. આ છે એની પાડી. ટ્રેક્ટર પડ્યું લખુભાઈનું બીજું રામદૂત જો લખેલું મસ્ત હે. જો કેવો મસ્ત નજારો હે. જોઈ લો. તો ભાઈ આપણા ગામમાં એના શંકર ભગવાન મંદિર બની ગયું છે મોહબ્બત પરમ. જો અહીંયા ભરતભાઈની દુકાન છે ને જ્યાં અહીંયા જ છે. જો શંકર ભગવાન મંદિર જ્યાં નવું મંદિર બન્યું ભાઈ. નવું હે ને મંદિર બન્યું છે શંકર ભગવાનનું. જો તમે બધા દર્શન કરી લીજો શંકર ભગવાનના મહાદેવ. જો જો ઉદ્ઘાટન હમણાં થયા આપણે નહોતા ત્યારે. જો નવું બનાવ્યું છે મંદિર શંકર ભગવાન. જોઈ લ્યો મસ્ત મંદિર છે ભાઈ.
જુઓ જો અહીંયા તો ઉદઘાટન કરે છે ભાઈ જો ઝુમર ને આમ જો તમે મસ્ત મજાનું જો આપણે જ્યારે દઈ દઈએ આપણે આમ પીને મંદિરે જવાનું હોય ત્યાં દવારે જઈને આપણે મળીએ હમણાં તો આમ તમને દેખાણું જો ભાઈ તો હમણાં જ નવું બન્યું હોય ભાઈ જોઈ લો તમે જોઈ લો નવું મંદિર બને મહાદેવનું જો આપણે સીધા દવારે જઈને મળીએ જવાનું આપણે દવારે રામપીને મંદિર ના જઈને મળીએ તો ભાઈ આ કબૂતર છે ને બધા સણ નાખે ને તવડે મોટું બનાવે સણ નાખે ચબતરો જુઓ જો ભાઈ આપણે અટાણે આવી ગયા રામાપીરના મંદિરે આજ આપણે મંડપ થયો તો મોહબ્બતપરા અટાણે આપણે આવ્યા રામાપીરના મંદિરે જુઓ કેટલું સોખું કરી દીધું જોવા પાણી ચાલુ નાખો જો કેટલી પગતાણ હે ભાઈ જોઈ લો કેટલી પગતાણ આ છે આપણા હમણાં આપણે ફૂલઝાડને બધું આપણે બતાડીશું પહેલાં આપણા રામાપીર દર્શન કરી લીજો તમે બધાય રામાપીરના દર્શન કરી લીજો જો ભાઈ રામાપીરના બધાય દર્શન કરી લીજો જો આપણે રામાપીરના મંદિરે આવે ગયા જો બધાય દર્શન કરી લીજો ભાઈ બધાય દર્શન કરી લીજો ભાઈ રામાપીરના મંદિરે આપણે આવે ગયા અટાણે અટાણે આવ્યા હતા ને એટલે હું કા મહાદેવી ને રામાપીરના દર્શન કરતા જઈએ જો આ કરેણી છે જુઓ કેવા મસ્ત ફૂલ આવ્યા છે જો હા ના ભગવાનને ચડાવે જો કેવા મસ્ત ફૂલ આવ્યા છે જો મસ્ત નજારો છે જો જોઈ લે તમે નજારો જોઈ લે ફરે મસ્ત નજારો છે જો કેવા મસ્ત ફૂલ છે જો અહીંયા સફેદ ફૂલ છે જો અહીંયા છે પીળા ફૂલ જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે ભાઈ બધાય જે પણ નવા ચેનલમાં હોય ને એક લાઇક એન્ડ છે ને એક સબસ્ક્રાઈબ ઠોકી દીજો જો કેવો મસ્ત ફૂલ છે તો અહીંયા છે જો રાતા હું ટ્રેન ઉગાલી પડી પજા જો સંપલ મારા વાપડ્યા છે જો મસ્ત ફૂલ છે કેટલી પગતાણ છે ભાઈ જો ખર્ચમાં આમ જો કેટલી પગતાણ છે અહીંયા છે આપણે હાઈવે રોડ કુતિયાણાનો અહીંયા કુતિયાણાનો હાઈવે રોડ છે જો વાહન નીકળે છે બધા આ વંડીનો લીકો જઈ શકશો કેવો મસ્ત નજારો છે ભાઈ ત્યાં અહીંયા રાતા ફૂલ છે જો ગુલાબ ગોટો કેવો મસ્ત ફૂલ છે ભાઈ ભાઈ આમ તમે એક ફેર જોવો પગતાણ કેટલી છે જો આમ કેવા મસ્ત ઝાડવાન છે જો ગુલાબ ને બધા જો આ છે લીમડા છે જો કેટલી પગતાણ છે ચલો આપણે અહીંયા સંપલ લઈને આમ જઈએ આમ આગળ જઈએ અહીંયા છે હનુમાન દાદાનું મંદિર જો હનુમાન બાપાનું મંદિર છે અહીંયા આપણે રામપીરને મંદિરે આવ્યા હતા એવા આપણા પાસે જઈએ છે ઘરે જો આપણી પાસે નીકળી ગયા હંબી સાઈડ આપણો મોટરસાઇકલ વાં પડ્યો બહાર ગેટને બહારને પડ્યો આપણું મોટરસાઇકલ એટલે આપણે પછી જઈએ ઘરે જો તમને કુતિયાણા હાઈવે દેખાજો
છે કોથળા હાઈવે, જોઈ શકતા આપણે મોટરસાઇકલ અહીંયા પડ્યું. આપણે હવે ઘરે જવાનું હોય, તમે બધે દર્શન કરી લીજો ધજાના. જો આપણે સીધા જઈએ ઘરે. જો હવે આપણે બેઠા ભાઈ જમવામાં શું છે એ તમને બતાવું. જોવો છે અહીંયા છે મુરગો, બરોબર, અહીંયા છે આથણા, અહીંયા છે છાછ, આમાં છે કેરીનો રસ, આમાંય આથણા છે, ખીચડી છે ભાઈ, ગવારનું શાક છે, બટેટા ગવારનું, દહીં છે, આમાં ઠંડી સાઈઝ છે, ને આ છે રોટલીઓ. જો ઘણું બધું છે. આપણે બેઠા જમવા. રાવણા છે, ચોપાઈ જો અહીંયા છે રાવણા. તો આપણે જમી લઈએ ને આજનો વિડીયો આપણે આજ એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો એક લાઇક એન્ડ શેર ને એક સબસ્ક્રાઈબ કરી દીજો ને એક મસ્ત કોમેન્ટ કરી દીજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.